હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ખુશી ફેશન ડિઝાઇનર ચેનલમાં તમારું સ્વાગત છે. હું યોગેશ સોનીગ્રા. ઘણા સમયથી આપણે ઇનએક્ટિવ હતા, પરંતુ હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના સ્ટાર્ટ કરી દીધા છે. ને એમાંની ખાસ કરીને વન સાઇડ ડિઝાઇન આપણે કરવામાં પ્રોબ્લેમ આવતી હતી. આ વન સાઇડ ડિઝાઇન છે તે આપણે બનાવી છે. તો આની હું તમને સ્પેશિયલ ટિપ્સ આપવાનો છું કે આ ડિઝાઇન છે તે કેવી રીતે કટિંગ કરવાની અને કેવી રીતે બનાવવાની. તો ખાસ કરીને આમાં જે છે તે કટિંગની મહત્વ બહુ વધારે હોય છે. તો કટિંગ કેવી રીતે કરવું એ સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો તો તમને મજા આવશે અને તમે પણ આવો સેમ ટુ સેમ ડિઝાઇન છે તે તમે બનાવી શકશો. તો જો અમારા ચેનલમાં તમે નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકનને ઓલ પર રાખજો, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે. અને સાથે સાથે એક્સક્લુઝિવ વિડીયો પણ હું બનાવવાનો છું જે તમને કોઈ નહીં બતાવ્યા હોય એવા, એ હું સબસ્ક્રિપ્શન ગ્રુપમાં નાખીશ. તો સબસ્ક્રિપ્શન લેવાનું બાકી હોય તો તમે સબસ્ક્રિપ્શન પર લઈ શકો છો અમારા ચેનલનું. એમાં હું તમને અલગ અલગ જે ડિઝાઇનો છે, કટિંગની જે અમુક માસ્ટરી છે, થેરી છે, એ ઝીણી ઝીણી વસ્તુ હોય ને એ હું તમને એમાં બતાવવાનો છું. તો એના માટે તમારે સબસ્ક્રિપ્શન કરવું જરૂરી છે. તો તમે સબસ્ક્રિપ્શન કરી લેજો. અને સાથે સાથે તમને ડિઝાઇનો છે તે સિમ્પલ અને સરળ રીતે હું તમને શીખવાડતો રહીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આ જે ડિઝાઇન છે તેને આપણે કટિંગ કેવી રીતે કરવી એ હું આજે તમને બતાવું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને એક ટિપ્સ બતાવી દઉં કે આપણે આગળ પાછળ જે છે તે આ પ્રમાણે કરતા હોઈએ છીએ. તો આપણે પાછળનો ભાગ છે તે આ રીતે આખો કટ કરી લેવાનો અને માર્કિંગ એ જે છે ને આપણે પાછળ જ મારી લેવાના. ઓલમોસ્ટ આપણે આગળ માર્કિંગ કરતા હોય, પરંતુ આમાં પાછળ કરી લેવાના. અને પછી આપણે જે ભાગ હોય તેને આ રીતે કટ કરવાનો. એટલે કે જે પ્રમાણે આપણી ડિઝાઇન હોય એ પ્રમાણે અને પેપર કટિંગ કરી લેવાનું. અને પછી એટલો જે ભાગ છે તે એક્સ્ટ્રા સિલાઈનો આવે એટલે એક્સ્ટ્રા સિલાઈનો રાખવાનો. અને બીજો ભાગ છે તે આપણે અહીંયા જોઈન્ટ થાય આ રીતે. તો હંમેશા ધ્યાન રાખવા જેવી બાબત એ કે આ જે ભાગ અહીંયા જોઈન્ટ થવાનો છે એ ભાગ હંમેશા અહીંયાથી મોટો હોવો જોઈએ, કારણ કે આની ઉપર ઓવરલેપ થાય. તો આની ઉપર આવી રીતે આવે અને અહીંયા આપણે પોટલી મૂકી દઈએ. તો આ કેવી રીતે આવે તો એનો જે છે તે આપણે પેપર કટિંગ કર્યું હોય તો આ પ્રમાણે હોય આ પેપર કટિંગ. તો તમે અહીંયા જોઈ શકો આ રીતે આપણે પેપર કટિંગ કર્યું હોય. તો આ પેપર હોય તે ફિક્સ રાખવાનું અને આ જે ભાગ છે તે એટલો 1-1.5 ઇંચ જેટલો એક્સ્ટ્રા રાખવાનો, કારણ કે અહીંયા આપણે આની ઉપર આવીએ એટલે અહીંયા સિલાઈ આવે એટલે અંદર કપડું હોવું જોઈએ. જો અંદર કપડું ન હોય તો પછી પ્રોબ્લેમ થાય. તો એટલે આ બંને પાર્ટ જે છે તે આ રીતે એક સાથે નહીં કટિંગ કરવાના. જો એક સાથે કટિંગ કરશો તો આ રીતનું કટિંગ કરવામાં પ્રોબ્લેમ થશે. એટલા માટે કેમ કરવાનું, સૌથી પહેલા તમારે આ ભાગ કટિંગ કરી લેવાનો પાછળનો, એને ઉપર રાખી અને એટલું હાફ જેટલું પેપર કટિંગ કરી લેવાનું. પછી ગળું કટિંગ કરવાનું અને પછી માર્કિંગ કરી અને પેપર કાપવાનું. અને પેપર આ ફિક્સ રાખવાનું, આ ફિક્સ પેપર છે. પણ જ્યારે કપડું કટિંગ કરીએ ત્યારે કપડું એક્સ્ટ્રા રાખી દેવાનું. આમાં પણ એ રીતે આપણે એટલો ભાગ છે તે રેડી કરી લીધો છે. અને આ જે ભાગ છે તે આપણે પેપર ઉપર જ ચાલવાનું. તો અહીંયા તમે જોઈ શકો આ પેપરની જે લાઈન છે ત્યાં સુધી આ રીતે. તો આ રીતે અહીંયા ગળું બની ગયું અને આ જે ડિઝાઇન છે તે પણ બની ગઈ. અને અહીંયાથી ફિટિંગની સિલાઈ આવે એટલે એટલું પ્લેન રાખ્યું. તો આ પ્રમાણે તમે પણ ડિઝાઇન છે તે બનાવી શકો છો. અને આમાં કાચી સિલાઈ આપણે લગાવી છે એ પછી કાઢી લેવાની એટલે એકદમ જોરદાર રીતે આપણી ડિઝાઇન રેડી થઈ જાય. તો આ ડિઝાઇન તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો. અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.